ઓહો હો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે આપણે એક એવો કોન્સેપ્ટ લઈને આપણે આવી ગયા છીએ. આ વિડીયો એવો છે, ઇતિહાસમાં યુટ્યુબમાં તમે ક્યાંય જોયો હશે નહીં. ચલો એ પહેલા, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. ચાલો થઈ જાવ તૈયાર. એ પહેલા ટુ બી અને ટુ હેવના ઢગલાબંધ અઢળક વિડીયો જોયા. ટુ બીના ટૂંકા મોટા મોટા, ટુ હેવના ટૂંકા મોટા વાક્યો, અને પછી ટુ બી અને ટુ હેવ મિક્સમાં. ટુ બી અને ટુ હેવમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવે નહીં. ટુ બી અને ટુ હેવમાં ક્યાંય ક્રિયા થતી હોય નહીં. પરંતુ આજે આપણે આવી ગયા છીએ એવો કોન્સેપ્ટ લઈને કે દરરોજ રોજિંદા જીવનમાં દરેક ગુજરાતીમાં બોલીએ છીએ, પરંતુ અંગ્રેજી આવડતું નથી. તો ચાલો 12 કાર્ડ સિવાય આ ટુ બી અને ટુ હેવમાં મુખ્ય ક્રિયાપદ આવે ને એવો કોન્સેપ્ટ લઈને આપણે આવી ગયા છીએ. એ પહેલા આ ટુ બી અને ટુ હેવ માત્ર ને માત્ર આ વિડીયોમાં વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય અને ટુ બી અને ટુ હેવમાં આપણને ખબર છે ટુ બી અને ટુ હેવમાં ક્યાંય ક્રિયા થતી નથી, પરંતુ ટુ બી અને ટુ હેવના રૂપમાં ક્રિયા થાય ને એવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વધુને વધુ શેર કરજો. પહેલાં તમે જોઈ લ્યો, માત્ર 200 લાઇક એટલે PDF ફાઇલ ગ્રુપમાં ફ્રી. ચાલો તો શીખવું ને મારા વાલા. ચાલો, મારે અંગ્રેજી શીખવાનું છે, મારે અંગ્રેજીમાં બોલવાનું છે, મારે રોકાવાનું છે, મારે જવાનું હતું, મારે આવવાનું હતું, મારે ખાવાનું હતું, મારે રમવાનું હશે, મારે જવાનું હશે, મારે રોકાવાનું હશે, મારે જવું છે, મારે આવવું છે, મારે ખાવું છે, મારે પીવું છે, મારે રોકાવું છે, મારે ગાડી ચલાવવી છે, મારે શીખવું છે, મારે બોલવું છે, મારે લખવું છે, મારે રમવું છે. તો ચાલો ટુ બી અને ટુ હેવ. એ પહેલાં સિમ્પલ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર અને ટુ બીનું ભવિષ્ય વિલ બી. ટુ હેવનું વર્તમાન કાળ હેવેસ, ટુ હેવનું ભૂતકાળ હેડ અને ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ. એ આપણે જોયું હતું. હવે તમે જુઓ આપણે શું આવી ગયા છે લઈને, કે જો ટુ બીના રૂપ અને ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં મુખ્ય ક્રિયાપદ આ બધામાં ક્રિયા થશે. અત્યાર સુધી આપણે ટુ બી અને ટુ હેવમાં ક્યાંય ક્રિયા થતી નહીં. હવે મુખ્ય ક્રિયાપદ ગો એટલે જવું, કમ એટલે આવું. મુખ્ય ક્રિયાપદ 300 જેટલા ક્રિયાપદનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતવું, બધાય બરાબર ક્રિયાપદ. ચાલો, મોટે ભાગે નું શબ્દ આવતો હોય છે. રોજિંદા જીવનમાં સૌથી વધારે આપણે આના વાક્ય બોલીએ છીએ, ટુ બી પ્લસ ટુ પ્લસ V1 અને ટુ હેવ 2 પ્લસ V1, પરંતુ આપણને ખબર છે નહીં. સરપ્રાઈઝ છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, નું મારે જવાનું છે, મારે બોલવાનું છે. ચાલો, નું મારે જવાનું છે, તમારે અંગ્રેજી શીખવાનું છે, તેણીને રમવાનું હશે, મારે જમવાનું છે, મારે આવવાનું, આવવાનું, જમવાનું, શીખવાનું, બોલવાનું, લખવાનું, સૂવાનું, ખાવાનું, રમવાનું. બરાબર. આ બધામાં જો નું શબ્દ આવ્યું. જવાનું, શીખવાનું, રમવાનું, જમવાનું. મોટે ભાગે શું આવતું હોય છે? નું શબ્દ આવતો હોય છે. તો ચાલો, અઘરું કંઈ છે જ નહીં. ટુ બી હોય તોય ભલે, ટુ હેવ હોય તોય ભલે, માત્ર ને માત્ર અહીંયા શું એડ કરી દેવાનું? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બાકી આગળ બધું એમ ને એમ. ટુ બીનું વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળ વોઝવર, ભવિષ્ય વિલ બી. ક્રિયા થતી હોય, મુખ્ય ક્રિયાપદ આવતું હોય, વર્તમાન કાળનું સિમ્પલ વાક્ય હોય. હું ખુશ છું, આઈ એમ હેપી. મારે જવાનું છે, આઈ એમ ટુ ગો. મારે જવાનું હતું, આઈ વોઝ ટુ ગો. મારે જવાનું હશે, આઈ વિલ બી ટુ ગો. અઘરું કાંઈ છે જ નહીં. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ હેવમાં હેવેસ, હેડ અને વિલ હેવ તો ઓલરેડી આપણે જોઈ ગયા. એડ કરી દો. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તો ટુ બી 2 પ્લસ V1 અને ટુ હેવ 2 પ્લસ V1 ક્યારે ઉપયોગ થાય? હવે તમે ખાસ ધ્યાન દેજો. આ ટુ બી 2 પ્લસ V1 છે ને, એ ઈચ્છા, એ જો પ્લાન, સોરી માફ કરજો, એ પ્લાન દર્શાવે, યોજના દર્શાવે કે મારે ટૂંક સમયમાં ક્રિયા કરવાની છે, મારે આવવાનું છે, મારે જવાનું હતું, મારે રોકાવાનું હશે, મારે અંગ્રેજીમાં બોલવાનું છે, મારે અંગ્રેજીમાં લખવાનું હતું, મારે ખાવાનું હતું, મારે ક્રિકેટ રમવાનું હશે. હજી ક્રિયા તમે જોજો, તમે ફોકસ કરજો મારા ઉપર, હું બોલું છું. મારે જવાનું છે, તમારે આવવાનું હતું, તેણીને રોકાવાનું હશે, મારે અંગ્રેજી શીખવાનું છે,
આપણે ત્યાં જવાનું હતું, પાસને અહીં આવવાનું હતું, મારે જવાનું છે, મારે બોલવાનું છે, મારે લખવાનું છે, મારે ખાવાનું છે, મારે સૂવાનું છે. હજી આ બધી ક્રિયા બાકી છે, પરંતુ મારી આ પ્લાન છે, યોજના છે, પ્લાન. નું શબ્દ મોટે ભાગે નું શબ્દ આવતો હોય છે ટુ બી ના રૂપમાં, ટુ બી પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પછી કાર્ડ મુજબ વર્તમાન કાર્ડ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી, વાહે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એડ કરી દો. જારી મારે જવાનું છે, આપણે અંગ્રેજી શીખવાનું છે, તમારે અંગ્રેજી શીખવાનું હતું, તમારે અહીં આવવાનું હતું, તેણીને રોકાવાનું હશે, તેણીને રમવાનું હશે, મારે જમવાનું છે, મારે બોલવાનું છે, મારે લખવાનું છે. જો નું, રમવાનું, આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું, લખવાનું, સૂવાનું, ખાવાનું, બધામાં શું આવશે? જો આ રહ્યું, મોટે ભાગે નું શબ્દ આવતો હોય છે વર્તમાન કાળના રૂપ બધા છે તે, બરોબર. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળના રૂપ ટુ બીના. અને ચાલો હવે તમે ખાસ જુઓ, આ જો પ્લાન દર્શાવે, યોજના દર્શાવે, પ્લાન યોજના દર્શાવે. અને ટુ હેવના રૂપ ક્યારે આવે? ઈચ્છા અને મજબૂરી. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઈચ્છા અને મજબૂરી, ઈચ્છા અને મજબૂરી બેયમાં શું આવે? ટુ હેવના રૂપ આવે છે. ઈચ્છા હોય, ઈચ્છા હોય. આમાં વાય કયો શબ્દ આવતો હોય છે? હું શબ્દ આવતો હોય છે. મારે જવું છે, મારે બોલવું છે, મારે ખાવું છે, મારે લખવું છે, બરોબર. મારે અંગ્રેજી શીખવું છે, તમારે અંગ્રેજી શીખવું હતું, તેણીને રમવું હશે, મારે જમવું છે. તો જો હું, જવું, આવવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, આ બધામાં શું આવે? ટુ હેવ. અને આમાં જો જવાનું, આવવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું, લેવાનું, જમવાનું, બરાબર, રમવાનું, બધામાં શું આવે? ટુ બી, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ હેવ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જો ઈચ્છા દર્શાવે, મારે જવું છે, મારે બોલવું છે, મારે લખવું છે, તેણીને આવવું છે, તમારે વાંચવું છે. અને પ્લસમાં મજબૂરી દર્શાવે, મારે જવું છે, મજબૂરી વાળું વાક્ય, મારે જવું પડે છે, મારે જવું છે, મારે જવું હતું, મારે જવું પડ્યું, મારે જવું પડશે, તેણીને અહીં આવવું પડશે, આપણે અંગ્રેજી શીખવું પડ્યું, મારે તેને રૂપિયા આપવા પડ્યા, મારે બોલવું પડ્યું, મારે ત્યાં રોકાવું પડ્યું, મારે ક્રિકેટ રમવું પડશે, મારે અંગ્રેજીમાં બોલવું પડશે. મજબૂરી, પડે છે, પડ્યું અને પડશે. આ શબ્દ મજબૂરીમાં આવે છે. પડે છે, મારે અંગ્રેજી બોલવું પડે છે, મારે વાંચવું પડે છે, મારે લખવું પડે છે, મારે ચાલીને જવું પડે છે. ભૂતકાળમાં મારે જવું પડ્યું, મારે રોકાવું પડ્યું, મારે આખો દિવસ કામ કરવું પડ્યું, મારે વહેલા ઉઠવું પડ્યું. અને ભવિષ્યમાં મારે જવું પડશે, મારે બોલવું પડશે, મારે લખવું પડશે, મારે વહેલા ઉઠવું પડશે. બધું મજબૂરીમાં વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય હોય તો શું આવે? ટુ હેવના રૂપ. પડે છે, પડ્યું અને પડશે. એમાં ટુ હેવ પ્લસ ટુ પ્લસ V1. અને ઈચ્છા હોય, બરોબર, આવવું, જવું, ખાવું, પીવું, બોલવું, બધામાં શું આવે? એમાં પણ એમ ટુ હેવમાં યાદ રાખજો, ઈચ્છાનો સેન્સ હોય ને, ઈચ્છાનો, તો પણ આ. અને મજબૂરીનો સેન્સ હોય ને તોય શું આવશે? ટુ હેવ. અને આમાં શું આવે? પ્લાન, યોજના દર્શાવે. હવે તમે બે વાક્ય તમે જુઓ, હવે તમે ડિફરન્સ જુઓ. મારે જવાનું છે, મારે જવું છે. તમારે અંગ્રેજી શીખવાનું હતું, તમારે અંગ્રેજી શીખવું હતું. મારે જવાનું છે, મારો પ્લાન છે, મારે જવું છે, મારી ઈચ્છા છે. તમારે અંગ્રેજી શીખવાનું હતું, તમારો પ્લાન હતો. તમારે અંગ્રેજી શીખવું હતું, તમારી ઈચ્છા હતી. મારે રોકાવાનું છે, મારી યોજના છે, મારે રોકાવું છે, ઈચ્છા છે. તમે જોવો જોઈએ, બરાબર. તમારે ક્રિકેટ રમવાનું છે, તમારો પ્લાન છે. તમારે ક્રિકેટ રમવું છે, રમવું. તમારે ક્રિકેટ રમવાનું છે, પ્લાન. તમારે ક્રિકેટ રમવું છે, ઈચ્છા. મારે જમવાનું છે, પ્લાન. મારે જમવું છે, ઈચ્છા. તેણીને રમવાનું હશે, તેણીને રમવું હશે. મારે જમવાનું છે, મારે જમવું છે. તો આ ખાલી ફક્ત આપણે ગુજરાતી જોયું. હજી આપણે હવે ટુ બી ના બધા વાક્ય મિક્સમાં, ટુ હેવ ના વાક્ય બધા કાર્ડના મિક્સમાં, એ અલગ અલગ વિડીયો આવશે. ટુ બી ના 25 જેટલા વાક્ય આવશે, ટુ બી ના 25 જેટલા વાક્ય આવશે. પછી મિક્સમાં પણ લેશું આપણે. ચાલો, સિમ્પલ વાક્ય.
જો મારે જવાનું છે આઈ એમ ટુ ગો, મારે જવું છે આઈ હેવ ટુ ગો. મારે જવાનું હતું આઈ વોઝ ટુ ગો, મારે જવું હતું આઈ હેડ ટુ ગો. મારે જવાનું હશે આઈ વિલ બી ટુ ગો, મારે જવું હશે આઈ વિલ હેવ ટુ ગો. અઘરું કંઈ છે જ નહીં. અથવા જો મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો, મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો, મારે જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો. તમારે અહીં આવવું પડશે, તમારે અહીં આવવું પડશે, યુ વિલ. જો ભવિષ્યકાળ ને ઈચ્છા સોરી માફ કરજો મજબૂરી છે ભવિષ્ય, તમારે અહીં આવવું પડશે, યુ વિલ હેવ ટુ કમ હિયર. મારા ભાઈને ત્યાં રોકાવું પડ્યું ભૂતકાળ, માય બ્રધર હેડ ટુ સ્ટે ધેર. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ક્યાંય ભૂતકાળના રૂપ ન આવે, ક્યાંય આઈએનજી ન આવે, લપ જ નહીં. ટુ બી અને ટુ હેવના રૂપ પછી શું મૂકી દેવાનું? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. માત્ર ને માત્ર યાદ રાખજો, ટુ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં પ્લાન યોજના દર્શાવે, મોટે ભાગે નું જ શબ્દ આવતો હોય, અને આમાં ઈચ્છા અને મજબૂરી દર્શાવે. ઈચ્છામાં હું, આવવું, જવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, રમવું, હું. અથવા પડે છે, પડ્યું, પડશે. રમવાનું, રમવું. બોલવાનું, બોલવું. બરાબર. જવાનું, જવું. ખરીદવાનું, ખરીદવું. ચાલો, આ હતા હકાર વાક્ય. નકાર વાક્ય હોય તો કઈ ટેન્શન લેવાની જરૂર કાંઈ છે નહીં. આપણે ખબર જ છે નકાર વાક્યમાં સહાયકારો ક્રિયાપદ પછી નોટ મૂકી દો, એમ ઇઝ આર પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. 2 + V1 એમને અહીંયા મૂકી દો નોટ. ચાલો, વોઝ અને વર એમને, વોઝ વર નોટ 2 + મૂળ ક્રિયાપદ. બરાબર. ભવિષ્યમાં ખબર છે આપણને વિલ બી પછી નોટ નહીં આવે, વિલ પછી નોટ બી 2 + મૂળ ક્રિયાપદ. ને આમાં અહીંયા ડાયરેક્ટ આવતું નોટ આવતું નથી, યાદ કરો. ટુ હેવના રૂપમાં નકારમાં શું આવે? વર્તમાન કાળમાં ડુ, ડઝ, ડીડ અને અહીંયા વિલ પછી. બરાબર. ચાલો, તો આમાં શું આવશે? ડુ અથવા ડઝ પછી નોટ પછી હેવ, હંમેશા હેવ હો, પછી 2 + મૂળ ક્રિયાપદ. આમાં ડીડ પછી નોટ હેવ 2 + મૂળ ક્રિયાપદ. આમાં વિલ પછી નોટ હેવ 2 + મૂળ ક્રિયાપદ. ચાલો, તમે જોજો હવે ટુ બીના રૂપમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હું વાળા વાક્ય, WH વાક્ય, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. તમે જો બધું મિક્સમાં. અને પછીનો વિડીયો માત્ર ને માત્ર ટુ બી અને પછી ટુ હેવનો વારો, એની જેમ જ. આવા વાક્ય આપણે રોજિંદા જીવનમાં દરરોજ બોલીએ છીએ. મારે આવવાનું છે, મારે રોકાવું હતું, મારે રોકાવતું, પણ શું મારી મજબૂરી હતી, શું થાય પણ હવે મારે રોકાવું પડ્યું, મારે રોકાવું હતું, હજી મારે રોકાવું હતું. ઈચ્છાવાળા વાક્ય હજી આવશે, તમે જો તો ખરા. બરાબર. ચાલો, ઈચ્છા દર્શાવે. બરાબર. એટલે જેને કહેવાય કે ઈચ્છા દર્શાવે કે બરાબર એ ટૂંક સમયમાં ક્રિયા કરવાની છે હો. બરાબર. ચાલો, મારે જવાનું છે આઈ એમ ટુ ગો, મારે જવાનું હતું આઈ વોઝ ટુ ગો, મારે જવાનું હશે આઈ વિલ બી ટુ ગો. મારે જવાનું નથી તો આઈ એમ નોટ ટુ ગો. મારે જવાનું ન હતું આઈ વોઝ નોટ ટુ ગો. મારે જવાનું હશે નહીં આઈ વિલ નોટ બી ટુ ગો. મારે જવું છે આઈ હેવ ટુ ગો. મારે જવું નથી આઈ ડુ નોટ હેવ ટુ ગો. મારે જમવું નથી, મારે ખાવું નથી આઈ ડુ નોટ હેવ ટુ ઇટ. મારે જવાનું હતું આઈ હેડ ટુ ગો, અથવા મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો. બરાબર. મારે જવું ન હતું આઈ ડીડ નોટ હેવ ટુ ગો. મારે રોકાવું પડશે આઈ વિલ હેવ ટુ ગો. મારે રોકાવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ, સોરી માફ કરજો, મારે રોકાવું પડશે આઈ વિલ હેવ ટુ સ્ટે. સ્ટે એટલે રોકાવું. મારે રોકાવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ સ્ટે. ચાલો, મોટે જો પ્લાન દર્શાવે યોજના, ઈચ્છા અને મજબૂરી. મારે
મારે અંગ્રેજીમાં બોલવાનું છે, મારે અંગ્રેજીમાં બોલવું છે, અથવા મારે અંગ્રેજીમાં બોલવું પડે છે. તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે, તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવું છે, અથવા તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવું પડે છે. તેણીને અહીં આવવાનું છે, તેણીને અહીં આવવું છે, અથવા તેણીને અહીં આવવું પડે છે. મારા ભાઈને ત્યાં જવાનું છે, મારા ભાઈને ત્યાં જવાનું હતું, મારા ભાઈને ત્યાં જવું હતું, અથવા મારા ભાઈને ત્યાં જવું પડ્યું. ચાલો, તો આપણે બધાય આના પછીના લેક્ચરમાં આપણે ટુ બી ના બધાય મિક્સમાં, પછી ટુ હેવ ના બધાય મિક્સમાં. પ્લાન દર્શાવે, યોજના, એમાં ટુ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ઈચ્છા અને પ્લસમાં મજબૂરી, એમાં આવશે ટુ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ પણ ચાલે હો, બરાબર. વોન્ટ મારે જવું છે અથવા મારે જવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ગો અથવા આઈ હેવ ટુ ગો. ચાલો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રોજિંદા જીવનમાં દરરોજ આપણે ઢગલાબંધ વાક્યો આવા બોલીએ છીએ. હજી આપણે ટુ બી અને ટુ હેવ પ્લસ ટુ પ્લસ V1 વિડીયો બાકી છે. ઢગલાબંધ વાક્ય બધાય કાર્ડના મિક્સમાં ટૂંક આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માત્ર 200 લાઈક એટલે PDF ફાઇલ ફ્રી. આવડી ગઈ મારા વાલા? અઘરું છે કંઈ મારા વાલા? અઘરું કંઈ છે જ નહીં. જો આજે હાર છે તો આવતીકાલે જીત છે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો, જાઉં છું, ટૂંક સમય મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.